કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 નો વિષય ગણિત આપણે ભણી રહ્યા છીએ. અહીંયા આપણે પ્રકરણ 7 શરૂ કરી દીધું હતું. પ્રકરણ 7 માં ત્રિકોણની એકરૂપતા વિશેની વ્યાખ્યાઓ અને તેને અનુરૂપ પૂર્વધારણાઓ આપણે જોઈ હતી. તો આ વ્યાખ્યાઓ અને પૂર્વધારણા તમે ખૂબ સારી રીતે પાકી કરી લીધી હશે મને આશા છે. હવે હું તમને જે શીખવા જઈ રહ્યો છું એ ભાગ 2 ની અંદર સ્વાધ્યાય 7.1 ના અમુક દાખલા શીખવીશ. જે દાખલા એ તમારું હોમવર્ક રહેશે. તો અહીંયા જોઈએ કે તમારો દાખલો પહેલો શું બતાવે છે તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 137 પર સ્વાધ્યાય 7.1 આવેલું છે. ચલો ખોલી નાખશું. અહીંયા તમારે નીચેના વિધાનો પૂરા કરો એવું કહેવામાં આવ્યું છે. નીચેના વિધાનો પૂરા કરો. પહેલું વિધાન કંઈક આવું છે એક કે બે રેખાખંડ એકરૂપ હોય. જો બે રેખાખંડ એકરૂપ હોય તો આ રેખાખંડની લંબાઈ સરખી હોય તો જે એકરૂપ હોય તો તમારો જવાબ આવશે રેખાખંડની લંબાઈ ખંડની લંબાઈ કેવી હશે? એક સરખી તો જ એકરૂપ હોય. બરાબર સમજો. જો એની લંબાઈ એક સરખી હશે તો જ રેખાખંડની લંબાઈ બે રેખાખંડ એકરૂપ ક્યારે હોય? રેખાખંડની લંબાઈ એક સરખી હોય. એક રેખાખંડ 4 સેન્ટીમીટર નું માપ ધરાવતો હશે તો બીજો રેખાખંડ 4 સેન્ટીમીટર નું જ માપ ધરાવતો હશે ત્યારે જ તે એકરૂપ બનશે. ત્યાર પછી આગળ છે બે એકરૂપ ખૂણા પૈકી એક ખૂણો જો 70 અંશનો હોય, બે એકરૂપ ખૂણા પૈકી એક ખૂણો જો 70 અંશનો હોય તો બીજો ખૂણો એટલું જ માપ ધરાવશે કારણ કે એકરૂપ ખૂણા કીધું છે તો બીજો ખૂણો કેટલા અંશનો હશે? 70 અંશનો જ હશે. બરાબર છે. ત્યાર પછી એવું કીધું છે કે ખૂણો A બરાબર ખૂણો B નો અર્થ સ્પષ્ટ કરો. ખૂણો A બરાબર ખૂણો B તો એનો અર્થ એવો થાય કે માપ ખૂણો A જેટલું માપ ધરાવશે એટલો જ માપ ખૂણો B ધરાવશે. બરાબર છે. માપ ખૂણો A છે એ 90 અંશનો હોય તો માપ ખૂણો B પણ 90 અંશનો જ હોય. તો અહીંયા લખવું પડે માપ ખૂણો A જેટલો જ એટલે કે બરાબર માપ ખૂણો B બનશે. કારણ કે અહીંયા A બરાબર B બંને સરખા માપના છે કીધું છે તો અહીંયા આપણે એને બતાવી શકીએ માપ ખૂણો A જેટલો હશે એટલો જ માપ ખૂણો B હશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સાવ સહેલા દાખલાઓ તો તમને ખૂબ સારી રીતે આવડી જાય મને આશા છે અને સમજી પણ ગયા હશો. હવે હું તમને દાખલા 2 માં લઈ જાઉં છું. દાખલો બીજો સમજાવવા જઈ રહ્યો છું. અહીંયા કહે છે કે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાં હોય તેવા. દાખલો બીજો રોજિંદા જીવનમાં એકરૂપ આકારના બે ઉદાહરણો. એકરૂપ આકારના ઉદાહરણો. હવે તમારે બે ઉદાહરણો આપવાના છે. આપણે બેની જગ્યાએ 3 ઉદાહરણો આપીશું અથવા 2 આપીશું. એક તો તમારે પોતાની પાઠ્યપુસ્તક લઈએ ધોરણ 7 ની ગણિત વિષયની 2 પાઠ્યપુસ્તકો. બરાબર છે. ધોરણ 7 ની ગણિત વિષયની 2 પાઠ્યપુસ્તકો. તમારી ને તમારા મિત્રની પાઠ્યપુસ્તક લેશો
તો બંને એક સરખી લંબાઈ ધરાવતી હશે, પહોળાઈ ધરાવતી હશે અને જાડાઈ પણ ધરાવતી હશે. આ રોજિંદા જીવનનું એક ઉદાહરણ થઈ ગયું. બીજું એક ઉદાહરણ લે, તમારા માતા પિતા પાસેથી તમારે પૈસા માંગવાના. ચલો દાખલા તરીકે 100 રૂપિયાની નોટ છે. રૂપિયા 100 ની તમારી પાસે એક નોટ, એક મમ્મી પાસે ને એક તમારા પપ્પા પાસેથી નોટ લઈ લેશો. બંને એક સરખી જ લંબાઈ ધરાવતા છે, પણ નવી બહાર પડેલી નોટ નહીં, આ પ્રકારની જ નોટ લેવી. બરાબર છે? અત્યારે નવી બહાર પડેલી નોટ છે એની લંબાઈ ટૂંકી છે, તો અહીંયા આપણે લખી નાખીએ રૂપિયા 100 ની નોટ. જો રૂપિયા 100 ની બે નોટ લેશો તો એ પણ એક સરખી લંબાઈ અને પહોળાઈ ધરાવતી હશે. આ મોદી સરકારે જે બહાર પડેલી નોટ છે એની પહેલાના જે નોટ હતી એ નોટ બતાવી રહ્યો છું, આ પ્રકારની નોટ. ઓકે, તો આ થયા એના બે ઉદાહરણો. આપણે બેની જગ્યાએ 3 ઉદાહરણો લઈશું. તો હજી આ નોટ વાત થઈ, આપણે 1 રૂપિયાનો અથવા 2 રૂપિયાના સિક્કા લઈએ. ત્રીજું રૂપિયા 2 ના સિક્કા. તો આ પણ રોજિંદા જીવનમાં તમે આનો ઉપયોગ કરો છો માટે. તો આ રીતે દાખલો બીજો છે એ ખૂબ જ સહેલો દાખલો છે, તમે એ સમજી પણ ગયા હશો. અહીંયા એકરૂપતાના ઉદાહરણ પૂરું પડે છે. ધોરણ 7 ની ગણિત વિષયની બે પાઠ્યપુસ્તક લેશો તો બંનેની લંબાઈ પણ સરખી હશે, પહોળાઈ સરખી હશે અને જાડાઈ પણ સરખી હશે. તો એ થયું. રૂપિયા 100 ની નોટ લેશો તો એની લંબાઈ અને પહોળાઈ સરખી હશે. રૂપિયા 2 ના સિક્કા લેશો 2, તો એ પણ એનું દળ કે એનો જે આકાર છે સરખો હશે. તો એ એકરૂપતાના ઉદાહરણ માટેનો દાખલો હતો. હવે દાખલો ત્રીજો શીખી રહ્યો છું. અહીંયા કહે છે કે જો સંગતતા ત્રિકોણ ABC માટે દાખલો ત્રીજો. ચલો અહીંયા હું દાખલો પેલો કેન્સલ કરીશ, એને અહીંયા દૂર કરું છું. દાખલો ત્રીજો આપણે શરૂ કરીએ છીએ. ત્રીજા દાખલામાં શું છે જોઈએ. તો ત્રીજા દાખલામાં કહે છે કે જો સંગતતા ABC સંગત FED, સંગતતા ABC સંગત FED છે, FED છે. બરાબર છે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ, બીજું કીધું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે, FED છે. તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ, ચલો એકરૂપ ભાગ બતાવવાના છે. એકરૂપ ભાગ, ચલો આપણે એકરૂપ ભાગ એટલે કે બાજુ બતાવવાની છે. એકરૂપ બાજુઓ અને એકરૂપ ખૂણાઓ ક્યાં ક્યાં બનશે બંને લઈશું. બાજુઓ અને ખૂણા દર્શાવવા માટે પહેલા આપણે તો ત્રિકોણ દોરવો પડશે. શું દોરવું પડશે? ત્રિકોણ. શરૂ કરી પહેલા તો આપણે ડ્રો કરીએ ત્રિકોણ. બે ત્રિકોણ જે ડ્રો કરવાના છે એ તમારી સામે ડ્રો કરી રહ્યો છું, બરાબર સમજી લેજો. આ એક ત્રિકોણ છે, એને સંગત બીજો ત્રિકોણ ડ્રો કરવાનો છે. હવે આ ત્રિકોણનું નામ આપણે તેમાં ગણી જઈએ, નામ આપી દઈએ. એક ત્રિકોણ છે ABC, ત્રિકોણ ABC. બીજો ત્રિકોણ છે FED, FED. હવે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પરથી આપણે એની સંગતતા એટલે કે ખૂણા અને બાજુ બતાવીશું, એ આપણો જવાબ બનશે. બરાબર સમજી લેજો. સૌથી પહેલા તો આપણે એના ખૂણા લઈએ. તો ખૂણો A ને અનુરૂપ ખૂણો F. ખૂણો A
એને એકરૂપ ખૂણો આ છે ખૂણો A, તો એને એકરૂપ ખૂણો કયો બનશે? તો તમે કહેશો સર F બનશે. ચલો બીજો ખૂણો લે, ખૂણો B, તો એને એકરૂપ ખૂણો કયો બનશે? તમે કહેશો ખૂણો E. ખૂણો C ને એકરૂપ ખૂણો કયો બનશે? તમે કહેશો ખૂણો D. ચલો એકરૂપ ખૂણા લઈ લીધા, હવે આપણે એકરૂપ બાજુઓ લઈશું. શું બતાવીશું? તેને એકરૂપ બાજુઓ. તો ત્રિકોણમાં કુલ 3 ખૂણા અને 3 બાજુ, આ રીતે 6 અંગો હોય એ તમે સાથે જાણો છો. તો હવે હું તમને બાજુઓ પાસે લઈ જઈશ. એક બાજુ છે AB. AB બાજુને એકરૂપ બાજુ કઈ બનશે? તો કે FE. એકરૂપ બાજુ બનશે FE. ચલો બીજી બાજુ લેશો. હા તમે કહેશો સર BC. ચલો BC બાજુ લેશું, તો ચલો BC બાજુને એકરૂપ કઈ બાજુ બનશે? તમે કહેશો ED. ચલો ED પણ આવી ગયું. ત્યાર પછી આગળ જઈએ. હવે બાકી શું વધ્યું? એક બાજુ જે જોડે CA. ચલો CA ને એકરૂપ કઈ બાજુ હશે? તો તમે કહેશો સર DF. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ખૂબ જ સહેલા દાખલાઓ છે જે આ પ્રકરણમાં આવેલા છે. સાવ સમજૂતી આધારિત દાખલાઓ છે. સમજૂતી પાકી કરી લો અને હું જે સમજ આપું છું એ બરાબર જોઈ લો, એટલે બધા જ દાખલાઓ તમે સારી રીતે ગણી શકશો, લખી શકશો. મને આશા છે તમે સારી રીતે આ દાખલાઓ શીખી લીધા છે. અહીંયા તમે બાકી રહેતો દાખલો એ તમારું હોમવર્ક છે, એટલે દાખલો ચોથો એ તમારું હોમવર્ક બનશે. આ જ પદ્ધતિનો દાખલો છે, સરસ રીતે ગણી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.